એની શું બનાવે છે? બનાવે છે. હમ એ આઈને જોવો તો ખરા શું બનાવે. હમ ગરમા ગરમ કંઈક ઉતરી રહ્યું લાગે. સ્મેલ આવી? હા, છેક સુગંધ આવી. છેક 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 નીચે સુધી સુગંધ આવે છે. નીચે ઓલી સુગંધ આવે ને જો આ શું હશે? ક્રિસ્પી ક્રિસ્પી લાગે છે. ફરસી પૂરી ફરસી જો. પૂરી એકદમ પોળવાળી અમે જે ખારી ખાઈએ ને હમ એના જેવી પોળવાળી બનાવી છે મસ્ત મજાની જો કેટલા જો પોળ ગાઈસ થયા છે જો. મસ્ત જો પડવાળી છે. જો એવી બધી અલગ અલગ રીતના બનાવી છે આવી પણ બનાવી છે આ રીતના બનાવી છે કારણ કે બધા કારીગરો અલગ અલગ હતા ઘરમાં એવું છે. એટલે કારીગરો બધા અલગ હોય એટલે બધાની ચોઈસ પ્રમાણે બધા વણ ના ના, આવી નવી નવી આઈટમો બનાવતા રહો. અને કોલેસ્ટ્રોલ વધારતા રહો. પતિદેવને ખુશ કરતા રહો. ના તેલ વાળું તમાર તો કોઈ નહીં પણ બીજાને પડી અમારે કોલેસ્ટ્રોલ નહીં ને એટલે અમને ખાઈએ કીએ. તમાર નહીં પણ બીજાને ખાવું હોય શું કરો? કંઈ નહીં, તમારે ખાવાનું ખીચડી ખાવાની. હા, ત્યાં સાંજનો પ્રોગ્રામમાં શું છે? જો ગાઈસ આજે દાળવડાનો પણ પ્રોગ્રામ છે. ના ના, વાંધો નહીં, ઉતારી દો દાળવડા અને ખાઈએ મસ્ત. હા, હવે ભૂખ લાગી છે જોરદાર. હમ આજે અષાઢી બીજ છે, રથયાત્રા છે. કોણ રથયાત્રા અમદાવાદમાં જોવા ગયું હતું એ કોમેન્ટ કરજો. અમે તો રથયાત્રા જોવા નથી ગયા, ઘેર ટીવીમાં બેસીને હવે ટીવીમાં જોઈ છે. ગયા નથી. અને કોના એરિયામાં વરસાદ આવ્યો છે, અમારે અહીંયા વરસાદ ચાલુ જ હતો. વરસાદના છાંટા તો દર અષાઢી બીજે તો આવી જ જાય છે. સરસ પડી ગયો. અમુક જગ્યાએ નથી વરસાદ પાછો. એટલે અહીં અમદાવાદમાં આવી જ જાય છે અહીંયા તો. તો સરસ વરસાદ પડી ગયો. તો ચલો મિત્રો, તમારે પણ જો ફરસી પૂરી અને સરસ મજાના આપણે દાળવડા ઉતારીએ, પછી ખાવા હોય તો આવી જાઓ. સારું, ચલો ગાઈસ, પછી મળીએ.